સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ અમારા શ્રુતિમાં અનેક સર્વોપરિયાજ ગણાય એક સર્વોપરિયાજ ગણાય એક. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આવતીકાલે ભારતીય સંસ્કૃતિનો પરમ પાવન દિવસ અખાત ત્રીજ છે. આ દિવસે કરેલા સર્વે મનોરથો પરમાત્મા પૂર્ણ કરે એવા ભગવાનના અને મા જગદંબા લક્ષ્મીજીના આશીર્વાદ છે. એવું કહેવાય છે કે દેવપુરી નગરીમાં ધર્મપાલ નામના એક વણિકે બહુ ગરીબ પરિસ્થિતિમાં હતા, પરંતુ આ પરશુરામ ભગવાનના કહેવાથી અખાત્રીજનું વ્રત કર્યું તો એ આ જન્મે તો સુખી થયા જ, પણ બીજા જન્મે એ ધર્મપાલ નામના ચક્રવર્તી સમ્રાટ થયા હતા. આવું આ વ્રત કર્યાનું મહાફળ છે. આ પવિત્ર દિવસે આપણા આવતીકાલે સરસ મજાનો હરિ ઘનશ્યામ મહારાજનો 24મો પાટોત્સવ છે. પાટોત્સવ પ્રસંગે અહીંયા અભિષેક થશે, અન્નકૂટના દર્શન થશે, મહાપૂજામાં જેને બેસવું હોય એને મહાપૂજાનો પણ અલૌકિક લાભ મળશે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ કરેલી આ મહાપૂજા એ સર્વ મનોરથને પૂરનારી અને સર્વ સંકલ્પને સત્ય કરનારી છે. જે કોઈ ભાઈઓ બહેનોને બેસવું હોય મહાપૂજામાં, મારુતિ યજ્ઞમાં, એ સૌ પ્રેમથી પધારી શકે છે. વળી આ દિવસે ધૂન અખંડ પણ રાખેલી છે. ઉનાળાના ધમધકતા તાપમાં સૌને રાહત મળે એટલે છાશ કેન્દ્રનું ઉદ્ઘાટન છે, મફત મેડિકલ કેમ્પ છે, અને ખાસ બપોર પછી સાંજે 4:30 થી 7:30 આપણી જે ધર્મ સભા છે એમાં અનેરો અલૌકિક દિવ્ય ભવ્ય લાભ મળવાનો છે. તો કદાચ આખો દિવસ ન આવી શકાય તો પણ સાંજની સભામાં તો બધા પ્રેમથી પધારજો. ડાંગરભાઈ, બે વસ્તુ છે, એક વસ્તુ છે ને એક વ્યક્તિ છે. શું છે? વસ્તુ અને વ્યક્તિ. વસ્તુ વાપરવા માટે છે અને વ્યક્તિ પ્રેમ કરવા માટે છે. પરંતુ માણસ જ્યારે વ્યક્તિને વાપરતો થઈ જાય છે અને વસ્તુને પ્રેમ કરતો થઈ જાય છે ત્યારે આ સંસ્કૃતિનું અધઃપતન થાય છે. આપણે કેવા છીએ? સામાન્ય વસ્તુ માટે, સામાન્ય કોઈ પદાર્થ માટે પરમાત્માનું ઉત્તમ સર્જન એવા માનવીને સાચવીએ છીએ કે આપણી વસ્તુને સાચવીએ છીએ? આપણી ગાડી કે વાસણને એક ગોબો પડે તો એ પાડનારા દિલમાં આપણે કેટલા ગોબા પાડીએ છીએ? આપણે પશુ છીએ કે માણસ છીએ? એક વસ્તુ યાદ રાખજો, વસ્તુ પ્રેમી ક્યારેય પરમાત્માની કૃપાનો અધિકારી ન બની શકે. પરમાત્માની કૃપા પામવી હોય તો પહેલા તો વ્યક્તિએ વ્યક્તિ પ્રેમી બનવું પડશે. નાની નાની બાબતોમાં આપણે મોટાના દિલ તોડી નાખતા હોય છે, એના પ્રત્યે નેગેટિવ વિચાર થઈ જતા હોય છે. એક સવળો વિચાર ને એક અવળો વિચાર, આમાં ફેર કેટલો હોય? કાંતિભાઈ, પંઢરપુરમાં જનાબા થઈ ગયા, મહાન ભક્ત હતા. ઘણી વાર પરમાત્મા એને દર્શન દેવા પધારતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં જે રીતે લખાણો છે કે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી ખુશાલ તરીકે હતા ત્યારે ભેરું બની ભગવાન શ્યામળીઓ નિત્ય રમવા આવે. રોજ જે હજી જન્મેલા બાળકની ભેગા
મૂર્તિમાંથી મૂર્તિમાન પ્રગટ થઈ અને પરમાત્મા રમવા આવતા હશે, એનું દિલ કેટલું પવિત્ર હશે કે મંદિરે જાય તો મંદિરમાં બિરાજમાન પરમાત્મા પોતાના કંઠમાં પહેરેલા હાર પટ હેઠા ઉતરીને પહેરાવી દે, અને આપણે હાર લઈને ઉભા હોય તો એ આપણો હાર કે હાર પરમાત્મા સ્વીકારતા નથી. આ લૌકિક વ્યક્તિત્વ કેવું છે? જે રીતે ખુશાલ ભટ્ટ પાસે નિત્ય પરમાત્મા રમવા આવતા હતા, સેમ એ જ રીતે જનાબા સાથે નિત્ય પંઢરપુરના નાથ રમવા આવતા હતા. હવે રાત્રિએ જનાબા ભેગા ભગવાન વિઠ્ઠલનાથ રહે. એમાં એક દિવસ ઉતાવળ છે, આપણે ક્યારેક ઉતાવળ હોય ત્યારે જવાનું હોય, ક્યાંય વિયા જાય, ક્યાંય લેવાનું હોય, ક્યાંય અડધું ભૂલીને વિયા જાય, પછી કે કીધી મારું બેટું આટલું આ રહી ગયું. હજી એવા બહુ લોકો છે કે નીકળ્યા પછી એની 7-8 વસ્તુ મગાવવાની જ હોય, ફોન હાલતા જ હોય, એ પહેલા વિચારે નહીં અને પછી બીજા હક લેવા દે નહીં. આપણે કેવા આ વિચારવાનું છે. ભેરું બની ભગવાન શામળીઓ રમવા આવતા, જેમ ટોકરી ગાલા પૂજારીએ કકડાવી ભગવાન ભાગ્યા તેના ઝાંઝરને કપડા પડ્યા. બહુ ઇતિહાસ પ્રસિદ્ધ વાત છે, શામળાજીના ચોપડામાં નોંધ. કંઈક આવું જ બન્યું પંઢરપુરમાં. એક દિવસ પૂજારી વહેલા આવી ગયા અને ગયા તો ભગવાનના ઘરેણા ન મળે. ઘરેણા નહોતા એટલે તપાસ કરી ક્યાં છે, તો જનાબા નિત્ય પોતું મારતા હતા. એક દાસી તરીકે મંદિરમાં ખરેખર દિલથી સેવા કરતા હતા, અને એ ભગવાનના વસ્ત્રાભૂષણો જનાબાઈને ત્યાંથી નીકળ્યા. અને એ જ વખતે પૂજારીઓનું વર્ચસ્વ હતું, એને હુકમ કર્યો કે ભગવાનના ઘરેણા ચોરી નાખનારી આને ફાંસીની સજા ચડાવી દો. કશું જ સાંભળ્યા વિના એ પણ અમુક એવા જળમતીના હોય છે, રાવણના વંશજો હોય છે, કે રાવણને શૂર્પણખાએ કીધું કે ભાઈ હું તારી બેન ને મારું નાક વનના તપસ્વી કાપી નાખી. જળ કોઈનું ન સાંભળે. નકર એટલું એ લંકાનો રાજા તો વિચારવું પડે ને નાગરભાઈ કે ભાઈ તું ત્યાં ગઈ હતી, ગીતારે આશ્રમમાં આવ્યા હતા, ત્યાં જઈને ધંધા હું કર્યા હતા, અને તું શું કામ એની ભેગી એક બેન હતી એની માટે તું શું કરતી હતી? આ તાઈને મારવાનો તો વધ નથી. આ તો હારું કર્યું લક્ષ્મણજી ખાલી નાક જ કાપ્યું. નકર આપણા ધર્મ ગ્રંથો તો એવું કે છે જે તમને મારી નાખવા તૈયાર થાય તેને મારી નાખો તો સ્વરક્ષા માટે કોઈ દોષ નથી, નિર્દોષ ન છૂટી જાઓ. તમે પહેલા અત્યારે એને ઉઠાવ્યું હતું તો રક્ષા માટે માણસો કરે જ, પરંતુ કશું જ પૂછ્યા વગર સીધો જ નિર્ણય કવિ તપસ્વીને મારી નાખીશ. આપણે કેવા છે? અને પછી એનો હો જણા સમજાવે, હનુમાનજી મહારાજ સમજાવે, અંગદજી સમજાવે, એની પત્ની મંદોદરી સમજાવે, સમજે બીજો એકવાર જડે બીનર લીધું ફરે જ નહીં, લોટા મીઠી. આ પૂજારીઓ કે આવો જ ન લીધો કે ફાંસી ચડે તો જનાબા કે મારી સાંભળો તો ખરા, એટલે ચોરનું ન સાંભળવાનું હોય. રિયાલિટી શું હતી? પછી સીધા ફાંસીએ ચડાવવા ગયા, અને જ્યાં ફાંસીના માચડેથી આમ જ્યાં દોરી ખેંચવા જાય ત્યાં આખી લોઢાની સાંકળ જનાબાના ગળામાં હતી. એ આખો ફાંસીનો માચડો પાણીનો પ્રવાહ થઈને વયો ગયો. જનાબાની આંખમાંથી પણ આંસુની ધારા થઈ. નામદેવ પરમાત્માની પૂજા કરતા હતા. અચાનક આવ્યા કે શું થયું? અરે કે મંદિરમાં પરમાત્મા ક્રોધે આવીશ થઈ ગયા છે, લાલ થઈ ગયા છે, અને તમે આ શું ધંધો કરી રહ્યા છો કે આ જનાબા માટે નાખી? પણ એને તો ફાંસીએ ચડાવ્યા. ઉતારવા ગયા ત્યાં મેચે ઉતરી ગયા. ખુદ પરમાત્મા એને ઉતારી લીધા. પછી નામદેવ ને તો ભગવાન સાક્ષાત કરતા. પ્રભુ શું વાંક? કે હું રોજે જનાબાના કીર્તન સાંભળવા આવતો હતો. આજ પૂજારી આવ્યા અને વેરી ટોકરી કકડાઈ ભાગ્યો એટલે મારા ઘરના હું રોજે જનાબાના મને જનાબા થોડા ચરણ ચંપી કરે અને એના હું કીર્તન મધુરા ગાવ, ત્યારે મને આખો દિવસના આવેલા ભક્તોના પાપ બાળવાનું મન થાય છે. આ વસ્તુ હકીકત હતી. જનાબાનું છેલ્લું છે કે પ્રભુને પ્રીતિ કરો તો એવી કરો કે ભગવાન તમારી વાહે ફરે, ભગવાન વશ થાય. આ પાવન ઘટનાઓ આપણી ભારતીય સંસ્કૃતિમાં છે. પછી બધા કે જનાબા હવે રોકાવાના, હવે રોકાવાના. આ એ જનાબા હતા. વિઠ્ઠલનાથજી કે બોલ બેટા તારી શું ઈચ્છા છે? કે પ્રભુ આવા લોકમાં રહેવું એની કરતા હવે મને તમારો અલૌકિક આનંદ પરમાનંદની પ્રાપ્તિ
પ્રાપ્તિ કરાવો, પરમધામની પ્રાપ્તિ કરાવો. ભગવાન એમની સાથે, ભગવાનની સાથે આપણે જેમ બે મિત્ર કાંડે હાથે હાથ જાડીને જાય એમ પરમાત્માના ધામને પામ્યા. એ જનાબાઈ હતા કે નાના હતા ને છાણ વીણતા હતા, તો એક દિવસ બધા છાણા ભેગા થઈ ગયા અને પછી કોઈએ ફરિયાદ કરી આમાં મારા છાણા છે, મારા છાણા છે. જનાબાઈનું એક ન હોય હવ લઈ ગયા. જનાબા કહે છે મારું શું? કે આ બધા તો હવ ના લઈ ગયા, તારું તો કાંઈ બચ્યું નહીં, તારી ઈચ્છા હોય તો કે મારી એક જ ઈચ્છા છે કે આમાં જે છાણામાં વિઠ્ઠલ 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 નમક બોલતો હોય એ છાણો મારું. કે મારી પર જે વ્યક્તિ સ્પર્શ કરે એમાં પણ પરમાત્માના સ્પંદનો બેસી જતા હોય, એનું ભજન કેટલું છે, એની એકાગ્રતા કેટલી છે, એની ભગવત ભક્તિ કેટલી પરાભક્તિની પરાકાષ્ઠાએ પહોંચી છે. આપણું કેમ? આપણો તો કોઈક સ્પર્શ કરે ને તો કોણી મારવાનું મન થાય. હે, આ વ્યક્તિ પ્રેમી છે, વસ્તુ પ્રેમી નથી. એટલે વસ્તુનો કોઈ મોહ પણ નથી, પણ વસ્તુ પ્રેમી, આવા વ્યક્તિ પ્રેમી કે પરમાત્મા પ્રેમીને પરમ દુઃખ પહોંચાડે ત્યારે ભગવાનનું હૃદય પણ ગળી જતું હોય છે. આ તમે શું કરી રહ્યા છો? માટે આપણે વસ્તુ પ્રેમી મટી વ્યક્તિ પ્રેમી બનીએ, વ્યક્તિ પ્રેમી મટી સંત અને ભગવંત પ્રેમી બનીએ તો બેડો પાર થઈ જાય. આ આપણા પવિત્ર પર્વો આપણને એ શીખવાડે છે. અને આની માટે આપણા દિલમાં એક વિચાર તો હોવો જોઈએ. એક વિચાર. આજે વિચાર શૂન્યતા વ્યક્તિની બહુ મોટી સમસ્યાઓ છે. વિચાર શૂન્યતા. જેમ ઘેટાના ટોળા હાલ્યા જતા હોય ને એક ઘેટાને નાડું ફાલી ખાતો હોય તો ઉપરથી પાગલ જે ચડતું જતું હોય, એક કૂવામાં પડે બધા કૂવામાં પડે. આજની આપણી આ માનવ સમાજની મોટી મુશ્કેલી છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એવું કહે છે કે અમારે લાંબા વિચારો નથી. અમુક તો વિચારોની વખાયું હોય, આ પાસ કરે પણ જીવનમાં કાંઈ ન હોય. સૂચનાના સરિતાઓ હોતા હોય પણ અપનાવતા કાંઈ ન હોય. ભગવાન સ્વામિનારાયણ એવા નહોતા. જેવું વિચારે એવું કરતા હતા અને એવું અનુભવ. મહારાજ કે મારો એક જ વિચાર છે પણ એ વિચારમાં ભગવાન વિના બીજું કાંઈ ટકી શકતું નથી અને આવે એનું માથું ઉડી જાય. આ ભગવાન સ્વામિનારાયણ આવા વિચારશીલ હતા. અરે મધ્યના 35મા વચનામૃતમાં તો મહારાજ કે આજે અમે સૂતા હતા, ગાઢ નિદ્રા આવી, એ નિદ્રામાં અમને વિચાર આવ્યા અને એ વિચારમાં અમે નક્કી કર્યું છે કે કોઈને આત્મદર્શન થાય કે ઈશ્વર દર્શન થાય તો ખૂબ વિરલ પુરુષ હોય છે, અનંત જન્મના સુકૃત ઉદય થાય એને આત્મદર્શન થાય છે. પણ એ ક્યારે થાય? તો કે પરમાત્માની ઉપાસના વિના આત્મદર્શન થવું અશક્ય છે. જેમ આકાશને કોઈ જીભેથી ચાટે, લાખ વરા ચાટે, કોઈ સ્વાદ ના આવે, એમ નકરું હું આત્મા કરવાથી આત્મદર્શન ન થતું. એ તો અમે દૃઢ નિર્ણય કર્યો છે કે ઈશ્વરની ઉપાસનાથી જ આત્મદર્શન થાય છે. માટે જેને કલ્યાણ ઈચ્છ હોય ને ભગવાનની ઉપાસના, ભગવાનના ચરિત્ર, ભગવાનનું સ્મરણ અને પોતપોતાનો ધર્મ, આ કલ્યાણના સીધા રસ્તા. જે વ્યક્તિ નિદ્રામાં પણ આવા નિર્ણય લઈ શકતા હોય બ્રહ્મ ને પરબ્રહ્મની પ્રાપ્તિના, એના વિચારો કેટલા મજબૂત છે. નિદ્રામાં વિચાર આવ્યો, ક્યાં આવ્યો અને એ પણ શેમાં આવ્યો? અને આપણને ઘણા કહેતા સ્વામી હું એટલે સપનામાં સ્વરૂપ આવે છે, હું ત્યાં વાડી આવે છે. મંદિરમાં શંખ ગઢપુર દર્શને ગયો તો અને એક ભાઈના ચોકમાં હોતો તો એટલે હે બીજલા વાસિંગા તારા ગાયું ઓલી કે ઢેગો મારે બાજુવાળાને ઠંડુ પાડી નાખ્યું. હોતા આપણા વિચારો. એક ભાઈ તો હોતો તો વેપાર કરતો તો અને એમાં વિચાર આવ્યો તે એવો વિચાર આવ્યો કે લઈ જાય ને કે દહ તો દહ કે એમ કે આમ કર્યો તો ઓઢવાનું સોપણ ફાટ નાખ્યો. આપણા વિચારો કેવા હોય છે? આ ખોટા વિચાર. ભગવાન વિચાર નિદ્રામાં પણ એવો વિચાર કરે છે કે વિચાર આગળ કાંઈ ટકી શકે. મહારાજ કે બધા જ ગ્રંથોનું અધ્યયન કરીને એક વિચાર કર્યો છે કે જીવના કલ્યાણ માટે તો ભગવાનને ભગવાનના સંતની પ્રસન્નતા એ જ ઉત્તમમાં ઉત્તમ વાત છે. માટે આ લોકમાં કોઈ સુખી છે એ પણ ભગવાન કે મોટા સંતની પ્રસન્નતા એ કરીને છે. અને અમે તો ભગવાનને પામવા અને ભગવાનને પ્રસન્ન કરવા
જન્મો જન્મ સુધી ભગવાનના ભક્તને રાજી કરવા આવું જ નક્કી કર્યું છે. અને જેવો અમારો નિશ્ચય છે એવો તમારો રાખો. હું કે પામવું છે કોને? પરમાત્માને. પ્રસન્ન કોને કરવાના છે? પરમાત્માના પ્યારા લાડીલાને. આપણી ઈચ્છા પૂર્તિ ન થાય એટલે સીધો આક્ષેપ નહીં નાખવાનો. ઓલા નામદેવે વાત કરી કે તમે આને આવું કામ કર્યું, તાકે ચોરી કરી ગઈ, કે તમે આટલું પણ ન વિચારી શક્યા કે આ નાની દીકરી આટલા ગર્ભગૃહમાં પરમાત્મા રહેતા હોય, એને બબે તાળા માર્યા હોય, તાળા તોડી કઈ રીતે જઈ શકે? આટલું ન વિચારી શક્યા કે દીકરી ભગવાન પાસે નહીં ગઈ હોય અને ભગવાન એની પાસે આવ્યા હશે તો? બે વિકલ્પ છે ને. આપણે કંઈક જવું હોય, માનો તમે ક્યારેક મંદિર આવો, ક્યારેક અમે તમારા ઘરે આવો, બે બને ને આમ હોય ને. પણ માણસ એકવાર કંઈક મગજમાં પકડાઈ ગયું પછી એ મૂકી જ શકતો નથી. માટે સાચા આપણે વિચારશીલ બનીએ તો જ સારો રસ્તો બનશે. ભગવાન સ્વામિનારાયણ તો કે તમે કીર્તન ગાઓ છો એમાં પણ અમે વિચારી રાખ્યું છે કે શું? કે જીવના કલ્યાણ માટે તો આટલી જ વસ્તુ છે. શું? કે ભગવાનના ચરિત્રનું ગાન, ઉપાસના, સ્મરણ અને ધર્મમાં જડતા. કીર્તન ગાન આપણે કરતા હોય તો પણ જે આપણો ઈષ્ટદેવ વિચારવાન છે, આપણે કયા પંથે ચાલીએ છીએ અને કેવી ઘેટા કેડીઓ કીડાતા જાય છે, સીધી પારદર્શક પરમાત્માએ આપેલી ધારાને મૂકી અને આપણે કોકના ઘેટાની જેમ હારી જવાથી કશું જ થશે નહીં. ઓલાને એક ભાઈએ ભેંસ કુંડેલી હતી, એને એમ તો આમાં માથું નાખ્યું હોય તો સારું. તે વિચારતો એક દિવસ નીકળીને શીંગડું પકડીને જે માથું નાખ્યું તે વહી ગઈ અને ભેંસ ભાગી. તે પછી તો આ રણુ બાપા જેવા, કાંતિ બાપા જેવા દલત બાર જણાય તે માન ભેંસને ઓલું કર્યું. પછી ડો પહોંચી ગઈ હતી, તે શીંગડું કાઢીને માન બહાર કાઢી. પછી બોલ્યા ડાંગરભાઈ કે ભલા થોડુંક તો વિચારવું હતું. કે 100 મહિને જ વિચારતો હતો. એમ આપણે તે ઘણાય 6 મહિના જ નહીં, 12 મહિનાનો વરાવરાથી વિચારતો કેમ ભૂંડો ઉતા માથે પડું, કે કોઈ નીકળું જ નહીં. વિચાર એવો હોવો પડે કે એક વિચાર આત્મા કે પરમાત્મા સંબંધી બધા વિચારોને કાપી નાખે. જે કોઈ મહાન થયા છે બધા જ વિચારોના કેન્દ્રીકરણ વાળા હતા. પ્રત્યેક સફળતાનું કારણ આપણા પોતાના વિચારોનું કેન્દ્રીકરણ હોવું પડે. વિચારોનું કેન્દ્રીકરણ અનેક શક્તિ ઉર્જાનો સ્ત્રોત છે. અને ટૂંકા શબ્દમાં કહીએ તો વિચારોનું કેન્દ્રીકરણ એ ઉપાસના છે અને વિચારોનું વિકેન્દ્રીકરણ એ જ વાસના છે. અહીંથી સુખ લઈ લો, અહીંથી સુખ લઈ લો, અહીંથી લાભ લઈ લો, અહીંથી લાભ લઈ લો, અહીંથી લાભ લઈ લો. ભગવાન જીવને પામવા જેવો બ્રહ્માંડમાં કોઈ લાભ નથી. આત્મદર્શન જેવો કોઈ ઉત્તમ પ્રાપ્તિ નથી. અને ભગવાનમાં મન રાખવું એના જેવી કોઈ શ્રેષ્ઠ પ્રાપ્તિ નથી. પહેલું વચનામૃત છે. પણ આપણને આના વિચારો જ નથી આવતા. અને ભગવાન સ્વામિનારાયણ આટલા ગ્રંથોને વાંચ્યા પછી ઘણા વાંચે, ઘણા પણ વિચારનું ચિંતન જ નહીં. મહારાજ કે માયા માયા આવું કરે છે. માયા તો કે ભગવાનના ભજતા આટલું આવે એ માયા. આટલી ટૂંકી વ્યાખ્યા એ પુરુષોત્તમ નારાયણના નોન સ્ટોપ વિચારના નિચોડનું પરિણામ છે. બાકી ઘણા એમ કે સ્ત્રી માયા, હું સ્ત્રી. તુલસીદાસજીને એની પત્ની સ્ત્રી જ તે પરમાત્મામાં લગાડી દીધા કે રામમાં પડી છે, રામમાં કરી તારું કામ થઈ છે. તુલસીદાસજીને રત્નાવલી માયા થઈ કે મુક્ત થઈ? મેનાવતી ગોપીચંદને એ જ કીધું કે આ તારી જેવી કાયા તારા બાપની હતી, અમારી નજર આવે યમદૂતો છાતી ફાડી તારા બાપને લઈ ગયા, માટે સુખી થવું હોય તો મૂકી દે માયા. મેનાવતી માતા એની માટે મુક્ત બની કે માયા બની? અને ભરતરીને કશું જ નહોતું. ચક્રવર્તી સમ્રાટ ઋષભદેવ ભગવાનના દીકરા હતા, આટલો ત્યાગ હતો. તો મૃગલીન બચ્ચા રમાડવા માંડ્યા તો મૃગલીન બચ્ચું. એટલે જે આડું આવે એ માયા, મુકાવે એ મુક્ત. આડું આવે એ આવી વ્યાખ્યા ક્યાંય નિર્વાધપણે બધાને લાગુ પડે એ પુરુષોત્તમ નારાયણના વિચારશીલનું પરિણામ. આપણું કેમ? એ ભગવાન સ્વામિનારાયણ બધા જ વિચરણ કરતા કરતા રામાનંદ સ્વામીના આશ્રમમાં શા માટે રહ્યા? બહુ વિચારવા જેવો છે. ત્યાંનું વાતાવરણ લોજનું પવિત્ર હતું, સમૃદ્ધિ તો અઢળક હતી. એક ચૂલો પ્રગટાવવા બાકસની પેટી નહોતી તો ત્યાં રહ્યા. એટલે કહેતા ને ગોપડો કેમ રાખ્યો કે દેતવા લેવા રાખ્યો છે. અને આપણે હંમેશા
લૌકિક લાભને જ વિચારીએ છીએ. એટલે કહું છું કે આપણે વસ્તુ પ્રેમી છીએ. વસ્તુ પ્રેમીનો અંતે વિનાશ અનિવાર્ય છે. કેમ કે વસ્તુ પ્રેમી બધાને દુખ્યા વગર રહી શકે ને વસ્તુ પ્રેમી ક્યારે ધાર્મિક ન બની શકે. વસ્તુ પ્રેમી ક્યારે આધ્યાત્મિક ન બની શકે, આડંબરી બની શકે. પરંતુ અને કઈક પૂર્વના પુણ્ય હોય તો કોકની ઉપર હુકમ જમાવી શકે, પરંતુ એ ક્યારે ભક્ત હૃદય ન બની શકે, મહાત્મા તુલસીદાસજી ન બની શકે, 500 પરમહંસ ન બની શકે. સ્વામિનારાયણ ભગવાનના એક સંત તો જોવો, એની પાછળ આનંદ આવે. મુક્તાનંદ, નિત્યાનંદ, ગોપાળાનંદ, ગુણાતીતાનંદ, મહાનુભાવાનંદ, શિવાનંદ, શતાનંદ, નિષ્કુળાનંદ, ચૈતન્યાનંદ, વ્યાપકાનંદ, સ્વરૂપાનંદ, બધામાં એક પાછળ નંદ આવે. જે પુરુષોત્તમ નારાયણ આ વિચારીને બધાને આ બ્રહ્માનંદને પરમાનંદથી ભરી દેતા, એના પરમહંસના પગલા પડે ત્યાં બધા આનંદનો સાગર દેલાતો. એ પુરુષોત્તમ નારાયણના સત્સંગના આપણે અધિકારી છીએ. માટે આવો દિવ્ય સત્સંગને પામી આપણે પણ વિચારશીલ બનીએ અને ભગવાનને આપેલી આપણી શક્તિ અને સમયનો સદુપયોગ કરીએ. આવા શક્તિ અને સમયના સદુપયોગનો ઉત્તમ માધ્યમ નાના મોટા ઉત્સવો હોય છે. કેમ કે ઉત્સવો વ્યક્તિને આનંદથી અને ઉત્સાહથી ભરી દે છે. માટે આપણે આવતીકાલે આવતા ઉત્સવમાં બધા જ પ્રેમથી પધારજો. જય સ્વામિનારાયણ.